શું કોઈ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી તમને એવું જાણવા માંડ્યું કે તમારે લાઈફ ઇન્સ્યોરન્સ કેટલાનો લેવો જોઈએ, કોનો લેવો જોઈએ? 10 વર્ષનો તમારો સન હોય તો એનો લાઈફ ઇન્સ્યોરન્સ જરૂરી છે કે નહીં? કે 22 વર્ષની ડોટર હોય તો એનો લાઈફ ઇન્સ્યોરન્સ જરૂરી છે કે નહીં? કે 65 વર્ષની વયની કોઈ વ્યક્તિ છે તો એનો લાઈફ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ? કેટલાનો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ? શું એવી ગણતરી તમને કોઈ દિવસ કોઈએ બતાવી છે? તો આવી કોઈ વાત છે લાઈફ ઇન્સ્યોરન્સ ક્યારેય કરતા જ નથી. તો લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીનો ઉદ્દેશ જ એક છે કે લોકોને ફાઇનાન્શિયલી સિક્યુરિટી આપવી. એનો ઉદ્દેશ છે ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તરીકે વહેંચવી એવો છે જ નહીં. શા માટે એને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ બનાવી, શા માટે એને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તરીકે રજૂ કરવી અને શા માટે એને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તરીકે વહેંચવી, અને એ પણ ખૂબ જ મોટો ચાર્જ લઈને? આ બધું થઈ રહ્યું છે કારણ કે એઝ એન ઇન્વેસ્ટર તમારામાં નોલેજ નથી, અવેરનેસ નથી.